ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી માનસિંહભાઈ ડોડિયા અને અમરેલીના અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમર આજે રાજકોટ ખાતે પધારેલ છે, જેમની વિગતવાર ચર્ચા આપણે પ્રેસ વાર્તામાં પણ કરેલી હતી। એવી જ રીતે સંગઠન સૂજન અભિયાન દ્વારા રાજકોટ શહેરના પોલિટિકલી અફેર્સ કમિટી જે પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર એ લોકોને પણ બધાને જાણ કરવામાં આવેલી છે। વોર્ડ પ્રમુખો 1 થી 18 એમને પણ જાણ કરવામાં આવેલી છે। યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ, SC, ST, OBC, માઇનોરિટી જે વગેરે પાર્ટીનું જે આખું બંધારણ છે બધા આગેવાનોને જાણ કરી અને આજે 2 દિવસનો કાર્યક્રમ જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક લોકો છે એમને સાંભળવાના માટે બંને પ્રદેશમાંથી માનસિંહભાઈ અને જેનીબેન આવ્યા છે। આપના માધ્યમથી હું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન વર્ષોથી જે પ્રથમ નાગરિક છે એ પણ સરકારી જગ્યા ઉપર જ્યારે પોતાનું દબાણ કરતા હોય તો આખી મહાનગરપાલિકા કેટલો ભ્રષ્ટાચાર કરતી હશે આપ ચોથી જાગીરના મિત્રોને પણ ખ્યાલ છે। આવનારા દિવસોની અંદર શિક્ષિત ઉમેદવારો, મહિલાઓ, યુવાનો વગેરે જેવા ઉમેદવારો 18 વોર્ડની અંદર અમે ભારતીય જનતા પાર્ટીને માત આપવા માટે ઉતારવાના છે। આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર પોલ ખોલ કાર્યક્રમની પણ શરૂઆત ચોથી જાગીરને સાથે રાખીને અમે કરવાના છે। જેમ મેયરનો ઇસ્યુ આવ્યો છે એવા અનેક ઇસ્યુ, ભ્રષ્ટાચારના ઇસ્યુ ભારતીય જનતા પાર્ટીની જે અત્યારની વર્તમાન કોર્પોરેશનમાં શાસન છે એમાં થયેલા છે એ અમે ચોથી જાગીરની સામે રાખશું। જે અલગ અલગ ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણયો કર્યા છે, જે કોર્પોરેટરો જે ચૂંટાઈને ગયા છે એમને ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની જે સંસ્થા કહી શકાય કે સામાન્ય પાણી ગંદુ આવતું હોય તો એ ફરિયાદ આપણે કમિશનરશ્રી અને ભારતીય જનતા પાર્ટીએ ઓનલાઈન ફરિયાદ આપી છે, પણ આપ મીડિયાના મિત્રોને હું પૂછવા માગું છું, આપ જાણજો રાજકોટની જનતાને કે તમે આ ફરિયાદ કરી તો એનો નિકાલ થાય છે? નથી થતો। કોઈ પણ કોર્પોરેટર છે એ ચૂંટાઈ ગયા પછી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પોતાના બિઝનેસની અંદર બિઝી રહે છે કે નહીં કે લોકોના પ્રશ્નને વાચા આપવા માટે અમે એવા ઉમેદવાર આપશું કે જે લોકો એક ફોન કરે અને આખા જે બ્લોક વાઇઝ અમારી સિસ્ટમમાં અમે ઉમેદવાર આપવાના છીએ કે 4 બ્લોકમાંથી 4 ઉમેદવારો આવે અને લોકોને પડતી મુશ્કેલી સ્થાનિક સ્વરાજમાં સામાન્ય જે મુશ્કેલીઓ છે તાત્કાલિક નિકાલ થાય આવું આખું અમારું પ્લાનિંગ છે। 18 વોર્ડમાં કોંગ્રેસ આપકે દ્વારના માધ્યમથી સિનિયર કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને હું ફર્યો છું, પ્રમુખ તરીકે ને કાર્યકર તરીકે ફર્યો છું, લોકોની વેદનાને સમજવાનો મેં પ્રયત્ન કર્યો છે। હું તમને કહું આજે ગઈકાલે 8 નંબરના વોર્ડની અંદર કે જે એકદમ આખા રાજકોટની અંદર આપણે જોઈએ તો ઇકોનોમિકલ સ્ટ્રોંગ વોર્ડ ગણી શકાય કે જ્યાં જે લોકો કોઈ મિડલ ક્લાસ લોકો વોર્ડ નંબર 8માં ઓછા રહેતા હશે, 70-80% તમે જુઓ તો આર્થિક રીતે જે એકદમ સુખી લોકો, સંપન્ન લોકો છે એ રહે છે, છતાં પણ જે મોટા મોટા હાઈરાઈઝ છે ત્યાં અમે કોંગ્રેસ આપકે દ્વાર ગયા, ત્યાં પણ ગંદા પાણીની ફરિયાદ, ત્યાં પણ પાણી કાપ, ત્યાં પણ ટોઈંગ વાનનો પ્રશ્ન, ટ્રાફિકનો પ્રશ્ન, અનેક પ્રશ્નો અમને મળ્યા છે। આ પ્રશ્નો ઉપર અમે કામ કરી રહ્યા છીએ અને કોંગ્રેસની અંદર જો અમારું બોર્ડ બનશે, આપના માધ્યમથી કહું છું, રાજકોટ મહાનગરપાલિકામાં જો કોંગ્રેસનું પ્રથમ બોર્ડ બનશે તો અમે જાહેરાત કરશું કે કુશાસન અને કમિશન કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી ચલાવે છે। કમિશન કોર્પોરેશન એટલે કે પૈસા દીધા વગર કામ નથી થતું। અમારું પ્રથમ બોર્ડ બનશે, કોઈ પણ રાજકોટની જનતા ડાયરેક્ટ ફોન કરશે કોંગ્રેસના વોર્ડ પ્રમુખને કે કોર્પોરેટરને, કોઈ અધિકારી પણ જો પૈસા માગતો હશે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે કોંગ્રેસની પહેલ છે રાજકોટની જનતાને કે જો કોંગ્રેસનું બોર્ડ બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન જે વર્ષોથી રાજકોટની જનતા રાહ જોઈ રહી છે એ અમારું બોર્ડ બનશે તો અમે ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન આપશું અને કુશાસનમાંથી સુશાસનમાં પ્રસ્થાપિત કરશું અમે કોંગ્રેસ દ્વારા। આજે રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારો જે કરવા ઈચ્છુક હોય દરેક વોર્ડમાંથી જે પોતે પોતાની દાવેદારી નોંધાવતા હોય, વોર્ડમાં કઈ રીતના સમીકરણ છે જે આગામી સમયમાં પ્રજાનો જે રોષ, રાજકોટવાસીઓનો જે રોષ છે, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી શાસિત મહાનગરપાલિકા છે અને એમની કામગીરી છે એ પ્રમાણે આખાએ રાજકોટમાં એક રોષ ઊભો થયો છે, ત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ કરી છે। ઉમેદવારી કરવા ઈચ્છુક લોકો એમના વોર્ડના સમીકરણો, એમના જે રિઝર્વેશન છે એ પ્રમાણેના એક પછી એક સાંભળીએ છે। શું હજી ઉમેદવારોની જાહેરાત તો ચૂંટણી નહીં, જ્યારે જાહેરાતો થશે ત્યારે થશે, પણ એની પહેલાં કયા સમીકરણને કઈ પેનલથી
લોકો સુધી સૌથી સારો સંદેશ કોંગ્રેસ પક્ષ દ્વારા આપી શકાય એવું માનનીય પ્રમુખ પ્રદેશ શ્રી અમિતભાઈ ચાવડાએ આ વખતે ખૂબ સમયથી પહેલાં ઉમેદવારોને સમય મળે એ રીતના કામગીરી કરવા માટેના આદેશને લઈને આજે રાજકોટમાં ઉમેદવારી કરવા ઈચ્છુક લોકોને સેન્સ લેવા માટે હું અને માનસિંગભાઈ ડોડિયા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજદીપભાઈ અમારી ત્રણેયની હાજરીમાં બધા જ ઈચ્છુક ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે. આજે 1 થી 9 વોર્ડના ઉમેદવારો જે કરવા ઈચ્છે છે એમને સાંભળવામાં આવશે ને આવતીકાલે બીજા 9 વોર્ડને સાંભળવામાં આવશે.